પરંતુ દયારામભાઈની વાત કરવી છે, એના ચંદ્રાવલા એટલે એનું અનુસંધાન કેવું પડે. હવે ઠાકોરજી મથુરામાં જરાસંઘ વારંવાર લડાઈ કરે. ઠાકોરજી બધી એની સેનાને મારી નાખે, જરાસંઘને ન મારે. તો સુબોધિનીજીમાં વલ્લભ કે કેમ એને મારી નાખે તો પાછા એટલા દુષ્ટોને લઈને આવે કોણ? પ્રભુનું બધુંય કેવું છે, લાંબા ગાળાનો વિચાર. હવે એકવાર રણ છોડીને ભાગ્યા, રણ છોડ રાય કી જય. કાળ યવન પાછળ પડ્યો ને આ બાજુથી જરાસંઘ. આ લીલા છે બધી. કાલે યવનને સ્પર્શ નહોતો કરવો પ્રભુએ, કારણ કે એનો ઉદ્ધાર નહોતો કરવો. પ્રભુ સ્પર્શ કરે તેનો ઉદ્ધાર થઈ જાય. એવો દોડે ઠાકોરજી પાછળ. ઠાકોરજી આ મુચકુંદની ગુફામાં આવી ગયા, પોતાનો ઉપરનો મુચકુંદ રાજાની ઉપર ઓઢાડી દીધો. બોલો કે હા અહીંયા છુપાનો છે, રણ છોડીને ભાગીને અહીંયા એમ. હવે તને છોડું. ઉપરનો ખેંચો, મુચકુંદ રાજા જાગી ગયા, આંખો ખોલી અને કાલે યવન ત્યાં બળીને ભસ્મ થઈ ગયા. ઠાકોરજી મંદ મુસ્કાતા હતા ખૂણામાં ઊભા. આપ કોણ? હું મથુરાધીશ. એ કે એમ ન માનું. ચતુર્ભુજ સ્વરૂપ હોય, પીળા પિતાંબર ધારણ કર્યા હોય, મુગટ હોય, પ્રભુ એ સ્વરૂપ ધારણ કર્યું. માગ તમારો ભક્ત બનાવો. તો કે તને મારા ચતુર્ભુજ સ્વરૂપમાં રસ છે, એટલે તું મર્યાદા ભક્ત બનીશ. હજી તારો પુષ્ટિમાં અંગીકાર નથી. તો શું ભાઈના નરસિંહ મહેતા આ લોકવાયકા છે. હું ઓથેન્ટિક એટલે નથી કહેતી કે જે લોકો કહે છે એવું કહે છે લોકવાયકા છે. તો નરસિંહ મહેતા બન્યા. હવે નરસિંહ મહેતાએ તો પ્રભુને શ્રમ જ આપ્યો. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સામળા ગીરધારી. વૈષ્ણવનો નાથ બન્યો વાણિયો રેલો. મારા મામેરા પૂરો, મારું ઘી લઈ આવો. ઠાકોરજી કે થાકી ગયો. એણે પ્રભુને શ્રમ આપ્યો. પછી કોણ બન્યા? ગોપાલદાસ. અને ગોપાલદાસ પ્યોર પુષ્ટિ માર્ગીય. નવવલ્ભાખ્યાન ગુસાઈજીએ ચરવિત તાંબલ આપ્યો, જ્યાં અસારો આપણે દર રવિવાર જાય છે. રૂપાલના 9 વર્ષ સુધી મૂંગા રહ્યા અને કેદારો રાગ ગીરવે મૂક્યો તો. મૂંગા કેમ રહ્યા? એ કે આગલા જન્મ નરસિંહ મહેતા બહુ માગ કરીને બોલ કર્યું, હવે બોલવું જ નથી. અને ગુસાઈજીએ કૃપા કરી અને વલ્ભાખ્યાર વંદુ શ્રી વલ્લભર સુંદર નવઘન શ્યામ તમાલ. અને પછી એ લીલામાં ગયા. એ કોણ બન્યું? દયારામભાઈ. તો દયારામભાઈ પછી યાત્રામાં જવું છે કે મામા કેમ એકલો તને ન મૂકું. ત્યાં સમાચાર મળ્યા દયારામભાઈને કે વડોદરામાં એક સંઘ જાય છે 1500 જણાને લઈને, મને જવા દો. મામા કે તું નાનો. એ કે ના. મામા સમજી ગયા હવે આ માનવાન નથી, ના પાડીશો ભાગીને જશે. મામા ગયા બરોડા લઈને, જે લઈ જતા હતા એને કીધું કે સાચવીને લઈ જાજો, ભલામણ કરી. બધે ગયા વૃંદાવન ને બધે. 12 વર્ષ યાત્રામાં ગુજાર્યા. અને છેલ્લે 2 વાયકા છે કે નાથ દ્વારામાં વલ્લભલાલજી મહારાજના
ઓલાએ એમણે બ્રહ્મ સંબંધ લીધું અને ઘણા કહે છે વ્રજમાં લીધું. અને ત્યાર પછી બસ એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, દૂજો ના કોઈ. દયારામભાઈનું જીવન ચરિત્ર બધાએ વાંચવું જોઈએ. એમને પછી ગુરુ મળ્યા ઈચ્છારામ ભટ્ટ, ડાકોર રહેતા. તેન તલાવમાં એમની કથા અને એમાંથી ને એમને રસ લાગી ગયો પુષ્ટિનો. વલ્લભનો રંગ મને લાગ્યો રે લોલ, પુષ્ટિ માર્ગના તત્વો ઉપજાવ્યા, ઘેર ઘેર ઠાકોરજી પધરાવ્યા રે લોલ. પછી તો બરાબર રંગ લાગ્યો. દયારામભાઈનું જીવન ચરિત્ર છે એ ખૂબ વિશાળ છે. હવે મારે તો હાથમાં પુસ્તક પકડાતું નથી કે કાને મોબાઈલ નથી રખાતો. બાકી ખરેખર એકવાર વાંચ્યું છે મેં, એના અંશ અહીંયા થોડા કહું છું. તો દયારામભાઈને જ્ઞાન લાદી ગયું કે બસ વલ્લભ સિવાય બધું ખોટું છે. ષોડશ ગ્રંથ હોય કે સુબોધિનીજી હોય, વલ્લભના સિદ્ધાંતો પ્રમાણે જ જીવવાનું અને એમના ઠાકોરજીની સેવા અને એમની ગરબી ગવાઈને, એમના ચંદ્રાવળાને, એમનું ભક્તિ પોષણને, એટલા બધા ગ્રંથો, એટલી ગરબીઓ અને કેવા કેવા અર્થ કરે. એ દયારામભાઈ ડભોઈમાં રહેતા હતા. હવે એમની ખ્યાતિ તો આખા દેશમાં પ્રસરી ગઈ. બરોડાના ગાયકવાડ પાસે એમની ખ્યાતિ છે. આહા, આવા દયારામભાઈ. આપણે તો નવરત્નમાં એમને સ્થાન આપવું છે. દીવાનને કે જાઓ લઈ આવો રથ લઈને મોકલા. આ વાત કહી દીધી છે એટલે ટૂંકમાં જ કહું છું. પૂછ્યું દયારામભાઈ ક્યાં? એ કે દયો એ ગામને પાદર છેડે વયા જાઓ. કોથળાવાળા બધા લેરા લપટે ને એ દયારામભાઈ કરે. અરે આ ગાયકવાડને હું હોય જો આવા માણસ લેવા રથમાં મોકલા. બૂમ પાડી દયારામભાઈ ભોગ ધરાવતા હતા. 10 થીગડા મારેલો ધોતી. બહાર આવીને કે ભાઈ શું છે? તમારા ભાગ્ય ઉઘડી ગયા. તમારા ભાગ્યની શું સરાહના કરું? તમને ગાયકવાડ સરકારે બોલાવ્યા છે. નવરત્નમાં તમને સ્થાન આપવાનું. દયારામભાઈ કે મનમાં કે મારા ઠાકોરજીને શ્રમ આપ્યો તે બૂમો પાડીને. એ કે સાંભળી લે, તારા ગાયકવાડને જેણે બનાવ્યો છે ને એ બાપ મારા ઘરે બિરાજે છે. બીજી વાર આવતો નહીં, મારો સમય બગાડતો ને. ઓલો કે આ તો મારા કેવો છે, ગાંડો છે કે શું? ગાયકવાડ સલામ કરી. ધન્ય છે આવા દયારામભાઈને. પ્રભુ જેના ઘરે બિરાજતા હોય ને એનામાં આવી ખુમારી હોય, મારા ને તમારામાં નથી. આપણને તો આપણા ઠાકોરજીનું કે આપણા ધર્મનું કહે ને તો આપણે ના, ખુમારી રાખો. અમે વલ્લભના વાલા છીએ. આપણે ઘરે તમારામાં તો આખો દી આઘારીઓ અટતા નહીં, નાવાનું ધોવાનું. તમારા ઠાકોરજી તો પરસ્ત્રી ન રે. ખુમારી રાખો સમજાવવાની. તો આવા દયારામભાઈનું જીવન ચરિત્ર 60 વર્ષ સુધી બહુ ફર્યા, યાત્રાઓ કરી. પછી 60 થાય એટલે માણસ થોડું તબિયતથી ને, અને પછી એમણે કાયમી વાસ ડભોઈમાં કર્યો. ઘણા બધા ગ્રંથો ને પુસ્તકો લખ્યા, ગરબીઓ લખી. એની અંદર જે સત્વ ને તત્વ કયું છે, આપણે આપણા ઠાકોરજી પાસે
અષ્ટસખા સિવાય કીર્તન નથી ગવાતા. પણ ડોસીવાળાની પોળવાળા છોટુજી મહારાજે એવું ઘણા કહે છે કે એનું બ્રહ્મ સંબંધ હતું, જેનું હોય એનું, પણ પ્યોર પુષ્ટિમાં. એમણે કીધું એમના ધોળ તમે ગાઈ શકો. શોભાસલુણા શ્યામને તુજો ને સખી, શોભાસલુણા શ્યામની. વદન જોયું શ્રીનાથજીનું કમળ વદન, હું શું જાણું રે વાલે મુજમાં શું દીઠું. જિંદગી વહી જાય, એટલા બધી ગરબી, એટલા ધૂળ. એવા દયારામભાઈના ચંદ્રાવલા વલ્લભ કૃપા કરે. તો અત્યારે તો હવે ટાઈમ થઈ ગયો છે, ઓ બાપા, પણ છતાંય શરૂઆત કરી દઈએ. થોડું અનુસંધાન વાંચી એટલે જાઉં છું કે આ જરૂરી છે. શ્રી વલ્લભ બે બોલ. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજલ શલાકયા ચક્ષુરુન્મિલિતમ એન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ભક્ત કવિ દયારામભાઈ કૃત પદ્માત ભક્તિ પોષણ ગ્રંથનું વિવેચન કરવાની શરૂઆત જીવનલાલ છગનલાલ જોશીએ કરેલ. ભક્તિ પોષણના પ્રથમ ચંદ્રાવળાના પ્રારંભની ટૂંકનું વિવેચન થયું. તે દરમિયાન સંવત 2048 કારતક સુદ 12/19/11 મંગળવારે જોશી સાહેબ શ્રી ચરણ પામેલ. તેઓ શ્રીએ કરેલ વિવેચનના પ્રકાશનનો પ્રારંભ શ્રી વલ્લભ સુધાના વર્ષ 12 અને 93 નવેમ્બર અંક 2 વર્ષ બાદ કરવામાં આવેલ. આ બધું એ જ લખ્યું છે કે કેવી રીતે આનું પ્રાગટ્ય કર્યું. ભક્તિ પોષણ શ્રી વલ્લભ. ગુરુભ્યો નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. ભક્ત કવિ દયારામભાઈ કૃત ભક્તિ પોષણ. એક મિનિટ. ભક્તિ પોષણ મંગલાચરણ. દયારામભાઈ પહેલાં મંગલાચરણ. શ્રી ગુરુ વલ્લભ દેવને હું પ્રથમ કરું પ્રણામ. શ્રી વિઠ્ઠલ શ્રી કૃષ્ણ શ્રી યમને મહાપૂરણ કામ. પૂરણ કામ દામોદર દાસ અષ્ટસખા પૂરો ઉર્વાસ. શુભમતી જો અતિ ધર્મ પવિત્ર ભક્તિ સુપોષણ ગાવ ચરિત્ર સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. ભાવાત્મા ભગવાન કૃષ્ણ ભક્ત કવિજન શ્રી વલ્લભી વૈષ્ણવજન મહાનુભાવી તાદસીજન શ્રી દયારામભાઈ સર્વપ્રથમ બ્રહ્મ સંબંધ આપનાર શ્રીમદ ગુરુદેવને પ્રાધાન્ય આપતા હોવાથી ગુરુભ્યો નમઃ કરી ગોપીજન વલ્લભાય નમઃ સર્વપ્રથમ લખ્યા પછી તેનાથી નવાજ્યા પછી ગ્રંથ પ્રધાદિનો પ્રારંભ. આપણામાં પહેલાં મંગલાચરણ આવે. દરેક કાર્ય કરીએ આપણે ગાઈએ ને, ચિંતા સંતાન હંતારો શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ. પહેલાં મંગલાચરણ. મંગલ આચરણ થઈ જાય પછીનું બધું મંગલ મંગલ જ થાય. ભાગવત હોય કે કોઈ પણ ગ્રંથ હોય, બધામાં મંગલાચરણ પહેલાં આવે. તો અહીંયા દયારામભાઈ દરેક પોતાના ગુરુને પહેલાં વંદન કરે. પવિત્ર બારસ હોય ત્યારે આપણા ગુરુદેવ ગામમાં ન હોય તોય આપણે પવિત્રા તો ધારણ કરાવીએ છીએ. ભૂતલ પર નથી તોય આપણે પવિત્રા ધારણ, કારણ કે જો ગુરુ ન મળ્યા હોત તો બ્રહ્મ સંબંધ કોણ આપત.
ઠાકોરજી કોણ પુષ્ટ કરી દે? તો ગુરુ હોય તો ગોવિંદ મળે. એટલે અહીંયા પહેલાં કોનું મંગલાચરણ કર્યું? ગુરુદેવને. ગ્રંથ આદાદીનો પ્રારંભ કરે જે એમનો મૌલિક આવિષ્કાર છે. સાંપ્રદાયિક જગતમાં એમના પહેલાં, એમના સમયમાં અને એમના પછી એ પ્રમાણે લખી કોઈ સર્જન કરતું નહોતું, કોઈએ કરેલું પણ નથી. એમની સુદૃઢ ગુરુ ભક્તિ જોતા આપણા મસ્તક એમના ચરણ કમળમાં સહસા ઢળી પડે છે. ગુરુની ગાથા ગાતા શ્લોક સંસ્કૃત સાહિત્યમાં મળે છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સાદર શ્લોક અનુરૂપ મંગલાચરણ બેઠકના પ્રારંભમાં ગાવાનું એમનું બનાવેલું મંગલાચરણ શ્રી દયારામભાઈના હસ્તાક્ષરમાં છૂટક પાનિયામાં નાગરી લિપિમાં વ્રજ ભાષામાં આ પ્રમાણે છે, એનું વર્ણન કરે છે.